તો મહાદેવ ફ્રેન્ડ્સ અત્યારે બપોરનો સમય થયો છે ને આ વ્લોગ કદાચ અલગથી નાખીશ, કારણ કે અત્યારે જવું છે દ્વારકામાંથી ભાઈ આવી રહ્યો છે અને બીજા કાકા ઉભાના છોકરા અને કાકો પણ એક આવી રહ્યો છે. તો અમે બધા જવાના છે અહીંથી દ્વારકા, સીધા જ દ્વારકા જવા માટે સ્પેશિયલ એક વ્લોગ બનાવીએ, આપણે દ્વારકાધીશના દર્શન કરીએ. અને અત્યારે વડવાડા ઊભો છું અને હમણાં આવી જશે ગંગા જમના, જામકુંભાળિયા ભાણવડ હાઈવે ઉપર જે ગંગા જમના છે ત્યાં ઊભો છું, હમણાં જ આવી જશે. પછી આપણે છે ને દ્વારકાધીશના દર્શન કરવા દ્વારકા જઈએ. ચાલો આજના વ્લોગને કન્ટિન્યુ કરીએ. અત્યારે લોકો આવી ગયા છે દ્વારકા જવા માટે. આપણે દાયરો બોલો ઉગી ગયો બોલો ભાઈ, જગ્યા કરો ભાઈ. આજે દાયરો બધો પેલા ખડકાઈ ગયેલો છે ઘેરથી. મેરુ કાકોર દેસુર અને ડ્રાઇવિંગમાં કિશન પિંડરિયા અને આગળ બીજું કોણ હે ભલે આકા મોઢું દેખાડી દીધું. અને હવે દ્વારકાની ટૂર ઉપર નીકળી પડ્યા છે દાયરો બધો. તો ચાલો મળીએ આગળ વ્લોગમાં. આ દાયરો બધો હવે વડવાડા ચા પીવાનું કહે, વાતા ના પીધો ગંગા જમના હવે આગળ આવીને કહે પીવાનો. ચાલો ચા પાણી પીને પછી નીકળી દ્વારકાધીશના ચરણમાં. નાખી દો ભાઈ, પૂરેપૂરી ભરી આજ તો દ્વારકાધીશના હાથમાં હોય ને કોન્ટ્રાક્ટ. એની જિંદગી હતી કે પછી તમારી જિંદગી હતી, તમે બસી ફૂલ મસ્તી હાલી રહી દ્વારકા જાઓ. આખા મારેજમાં નેટ કાઢા એવા પોતાનું મોત વાલું છે ને બોલ બીજા મને જણાય ને તારે વાય ભાઈ તો મારો વાય ને ભાઈ તું નથી ભાઈ તો કા પીડા કરે તેતર બસાવા ગયા એક તેતર બસાવા ગયા એટલે કીધું જવા દે. કિશન ને પૂછ કીધો લે છે માથાડે બેહું ને સમજી શકીએ. દ્વારકા જતા હતા ને અત્યારે કયો મેલે આગળ નંદાણા મોગલધામ નંદાણા હે રસ્તામાં જ પડે, દર્શનીના આપણે કરતા જઈએ અને આગળ વયા જાય. બીજું ધજા જોઈ શકો છો, મોગલમાંની ધજા છે ને આપણે બધા માટીઓ અહીંયા દર્શન કરતા જઈએ વયા જાય. રસ્તામાં જ હવા આવે છે, રોડ છે નંદાણા ગામ ગોલાઈ ઉપર જ માંગલધામ મોગલ માતાજીનું મંદિર છે. ચાલો મળીએ. અને અહીંયા કદાચ લગભગ બ્લોગિંગ વિડીયો ઉતારવાની મનાય છે, તો વિડીયો આપણે બહુ જાજો તો નહીં ઉતારી શકીએ, અહીંયાથી થોડેક સુધી દર્શન કરી શકીએ. નહીં અહીંયા મનાય છે વિડીયો ઉતારવાની, મનાય છે અંદર ફોટા પાડવાની મનાય. ભગવાન અહીંથી પાડતા હોય, અહીંથી પછી આપણા બધા ભાઈઓ ફોટા પાડવાનું કહે અને હું અહીંથી એટલો વિડીયો ઉતાર લઉં, પછી આગળ નહીં ઉતારી અહીંથી. જો આજે હવન પણ ચાલુ છે અને માતાજીનું બહુ મોટું સ્થાન છે આ મછરાડી મોગલ. હાલો આપણે જઈએ, ઓલા બધા માટી આગળ નીકળી ગયા છે. તો ફ્રેન્ડ્સ મોગલ માતાજીને દર્શન કરી લીધા છે, હવે બધા મિત્રો દ્વારકા નીકળી પડ્યા પાછા. વિચાર કરે હાલો હવે કરશું ફતેહના ડંકા વાંચે. તો અત્યારે જો હે ને જઈ નાસ્તો કરવાનું મન થયું તો બધો દાયરો નાસ્તો કરે છે. બાલાજીની વેફર સ્પેશિયલ વસ્તુ અમારી મેરો બેકગ્રાઉન્ડ જઈએ મેરો હાંજે તે ખાલું રાખવાનું ને, હાંજે ખાલું રાખવાનું. આનું ખાલું ને હજી તો બહુ જાજુ ખાલું.
તો ફ્રેન્ડ્સ અત્યારે હવે દ્વારકા પહોંચવા આવ્યા અહીં. દ્વારકા 2-3 કિલોમીટર અને અહીંયાથી મંદિર દેખાય પણ હવે આ ફોન મતલબ દેખાય કાકા દેખાઈ ગયો ભાઈ આ જો દ્વારકાધીશના દર્શન દેખાય છે અહીંથી હજી કેટલું હશે ભાઈ આગળ 2 કિલોમીટર 2 થી 3 કિલોમીટર સુધી ન હે અને આ દર્શન જોઈ લ્યો તમે ક્યાં ગયું ઝાડું વાડવા આવી ગયું ફ્રેન્ડ્સ આ સાઈડમાં જોઈ લ્યો દ્વારકાધીશ ના જોઈ લ્યો વચમાં સીન હવે તો ગેટે આવી ગયો ને ગેટ પણ આવી ગયો આની અંદર પ્રવેશ ઓપન કરી જાવ એ થઈ જાય બધું કોની નોટ દેતો દે નકો ટેન્શન નકો લ્યો તો આ ગેટ નો વ્યૂ એમાં આવે પણ લાઈન લાગી મસ્ત છે તો ફ્રેન્ડ્સ આ અંદર ગેટમાં પ્રવેશ કરી ચૂક્યા છે આઈફોનમાં જે ઉતાર મન નહીં આ મહિલો આગળ ઉતારે છે લગભગ તો ઉતારવા નહીં ગઈ અલગ કરશે અહીંથી ના દેખો ના આવી જાય દર્શન ના આવે તો હાલો આગળ દ્વારકાધીશના દર્શન કરીએ અત્યારે દ્વારકાધીશમાં લેન્ડિંગ થઈ ગયા અહીં અને આ અમારી જો ગ્રુપ આખું નીકળી પડ્યું અમારે મેર કાકોન બધા થઈ ગયા મહિલા કાકોન ત્યાર બધા થોડુંક પગપાળા કરવું જોઈએ કઈ વાંધો નહીં ચાલો ફ્રેન્ડ્સ ચાલો પાછળ દ્વારકાધીશનું મંદિર થોડુંક દેખાય આમાં નહીં દેખાય કેમેરા અને આ ગ્રુપ આખું તૈયાર થઈ ગયું ચાલો આગળ બ્લોગને કન્ટિન્યુ કરીએ આ ભાઈ કે 10 રૂપિયા અમારે જાઉં હાલી આ જોઈ લઈએ માણસો નકરા માણસો કોણ કઈ દેજો ને સમજો ના આયા ફ્રેન્ડ ફોટો હે એકદમ આજે એક ફાયદો એ થાય કે આપણે ટ્રાફિક થોડીક ઓછી હશે કારણ કે આડે દિવસે આવ્યા અહીં અમે કંઈ અમાસ કે પૂનમ કે કંઈ છે નહીં એવું એટલે ટ્રાફિક ઓછી હશે અને હવે દ્વારકાધીશ દેખાય હું બેક કેમેરાથી તમને દેખાડું તો અત્યારે દ્વારકાધીશના જો દર્શન કરવા માટે નીકળી પડ્યા ઓલા ગેટ આગળ ત્યાંથી હવે આગળ 4 વ્હીલ લઈ જવાના બંધ કરી દીધા નકર પહેલાં અહીંયા બધામાં હે ને અહીંયા તમે જોઈ શકો છો બધામાં 4 વ્હીલ આગળ વાહનથી પાર્કિંગ હતું પણ એ અત્યારે બંધ કરી દીધું હે અને આ ગેટ પાસે પાર્કિંગ ચાલુ કરી દીધું હે અને આ મંદિર આ આપણું ગ્રુપ આખું અને આ એક બીજું ગ્રુપ બહુ મોટું છે સાઈડમાં જોઈ લ્યો આ દાયરો બધો આવેલો જાય છે તો અત્યારે દ્વારકાધીશના ચરણોના નજીક પહોંચી રહ્યા છે ધીરે ધીરે આ જોઈ લઈએ દ્વારકાધીશનું મંદિર હવે થોડુંક જ આગું રહી ગયું છે અને ધીરે ધીરે જઈ રહ્યા છે મેરુ બાપુ ક્યાં ગયો મેરુ બાપુએ પણ પાછળ આવે છે અને શૂટિંગ ઉતારતા ઉતારતા ધીરે ધીરે નજીક જઈ રહ્યા છે આ બધા ઘાટનો અત્યારનો નજારો જે મંદિરની નજીક પહોંચવા આવ્યા છે ને અહીંયા હાલી રહી છે ફોટોશૂટ વાળો દાયરો બધું ફોટોશૂટ કરે છે મંદિર આ નજીક આવી ગયું ફોકસ કર્યું
આ મંદિરનું ફોકસ, આ મારું ફોકસ. અત્યારે ભગવાનના 56 સીડીવાળો જે ગેટ છે ત્યાં આવી ગયા હોય અને તમે જોઈ શકો છો અત્યારે અહીં મારું બાંધેલું હોય એટલે દેખાય નહીં, પણ નજીક જઈને હું થોડો કેમેરો લઈશ, ટ્રાય કરીશ. અંદર તો મનાય છે એટલે હા ભાઈ તમારો લઈ લઈ. હા ભાઈ દ્વારકાના આવીને જ છો ભાઈ? કેવું છે દ્વારકાધીશ મહત્વ? એનું મહત્વની શું વાત કરવી કે મસ્ત સીન આવી રહ્યો દ્વારકા. ફ્રેન્ડ્સ આ ટ્રાફિક જોઈ લ્યો, બહુ મસ્ત સીન આવે ને અહીંયા ફોટો પાડે છે, ફોટો સુટાડી રહી, પબ્લિક પણ બહુ જાજી છે. તો ફ્રેન્ડ્સ હવે દર્શન તો કરી લીધા છે, હવે બધા 5 વાગ્યા છે, 5-6 જેવું થઈ ગયું છે અને હવે બધા ગોતા છે નાસ્તાવાળા, લાગી છે ભૂખ. તો હાલો જોઈ નાસ્તાવાળાને બધા ગોતા છે ને આપણે તો નાસ્તો કરવો નથી, આજે જઈને જમી લેવું. આ દાયરો બધો જો નીકળી પડ્યો છે, મંદિર આ બાજુ રહી ગયું અને હવે આમ જાય આગળ. તો ફ્રેન્ડ્સ અહીંયા પાછું ફોટોશૂટ ચાલુ થઈ ગયું, અમે જતા હતા આગળ નાસ્તો કરવા, પણ હવે કે છેલ્લા ભગવાનના સીને તો ફોટોશૂટ કરી લઈએ, જોઈ લ્યો તારે બધું કરે ફોટોશૂટ. અત્યારે ભગવાનની ધજાનું મસ્ત દર્શન થઈ રહ્યા છે. જય દ્વારકાધીશ. આવું કંઈક છે. તો મેરે કો આખો ફોટો પાડે છે ભાઈ, તમે પાડી લીધો ફોટો? હા ભાઈ તમે ફોટો પાડી લીધો? ઓકે દ્વારકાધીશના દર્શન કરી લીધા ને હવે બધો પાણીપુરીમાં દાયરો જાય છે નાસ્તામાં, અને આપણે વાંથી કંઈક વેફર જેવું લઈ લઈએ, કારણ કે હું આજે રહ્યો હું બહાર એટલે. તો ચાલો આપણે વેફરનો નાસ્તો કરીએ, આ બધા પાણીપુરીનો નાસ્તો કરે. અમે એક સ્ટોલ છે ત્યાંથી કરી લઈએ આપણે નાસ્તો. અત્યારે દ્વારકાના આવા કંઈક સીન છે. તો ફ્રેન્ડ્સ દ્વારકાધીશને અંતિમ પ્રણામ દર્શન કે પૈકી લાગી લઈ, જોઈ લ્યો. હવે અમે જઈએ છીએ અને અત્યારનો નજારો મસ્ત વ્યૂ આવી રહ્યો છે અને અમે નીકળી પડ્યા અહીંયા. જોરદાર વ્યૂ આવે છે આખો મસ્ત. હલો જય દ્વારકાધીશ. ચા ગોતતા હતા, ચા વાળો એક મળી ગયો. હવે કંઈક બધાને મજા આવી છે ચા, કારણ કે નાસ્તો કરી લીધા પછી ચા તો જોઈ. અહીંયા એક જઈડું છે, બાકી દ્વારકા પાસે ઓલા જે બધા રેકડીવાળા હતા એ બધાને ડિમોલેશન કામગીરી હેઠળ બધાને આ દૂર કરી દેવામાં આવ્યા. પણ અહીંયા એક જઈડું છે, જો કે અંદર છે, હાઈવે માથે નથી, એટલે એ પણ એટલે રહી ગઈ, નકર એ પણ રહી જાય. ચડી ગયો ચા મળ્યા કા? ચા મળી ગયો ભાઈ. ચા ગોતતા હતા નાસ્તો કરીને પછી નીકળી એમ કઈ તો ફ્રેન્ડ્સ અહીંયા આવી ગયા છે. એક રેસ્ટોરન્ટ છે, હોટેલ મિલન છે, મિલન કરીને છે હોટલ મિલન. આવું કંઈક દેખાય છે. હવે પીવો છે બધાને ચા, કારણ કે અમારી ચા પીતો હોય એમાં જમાવટ બધાને થાય નહીં. તો હવે આ નવી જગ્યાએ ચા પીએ, ટ્રાય કરીએ કે કેવું છે, શું છે હકીકત. અને હા જોઈ લઈએ 4 વ્હીલ પડી છે અહીંયા આપણી. અને હવે આપણે અહીંયા ચાનું કંઈક કરીએ. એક જગ્યાએ તો અમે નામીથી પી લીધો, હવે અહીંયા શું થાય મળ્યા મળી તો જાય ઘણી, આગળ રિવ્યુ પછી દઈએ. તો ફ્રેન્ડ્સ દ્વારકાથી અત્યારે નીકળી ગયા હતા ને હવે જામખંભાળીએ પૂગી ગયા છે અને બધા કહે કે નાસ્તો કરવાની ઈચ્છા છે, નાસ્તો કરવા આવ્યા છે જામખંભાળીએ હરસિદ્ધિમાં. તો ગોઠવાઈ ગયા છે ને અહીંયા નાસ્તો ત્યાં થાય છે. અને આ તમે જોઈ શકો છો હરસિદ્ધિ નાસ્તા ભુવન, અને આ ભાઈ જોઈ છે નાસ્તો બનાવે છે. અને ભાઈનો નાસ્તો બહુ ફેમસ છે નહીં ભાઈ? એમને રિવ્યુ તમારો વખતમાં દઈ દો. તો ચાલો નાસ્તો કરી લઈ અને દ્વારકાથી મોજ મારતા મારતા ધીરે ધીરે પૂગ્યા. નાસ્તો ચાલુ થઈ ગયો, જોઈ સાથે બિસ્કિટ પણ લીધા અને મળ્યો.
ફ્રેન્ડ્સ દ્વારકા આવતા 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 હવે સેટ અહીંયા આવે પૂગી હોય અને આ ચા પીવો અને હા ચા પી ચલો ચા ભાઈ દઈ ને બરોબર ચલો, ચા. હવે પછી અમે લોકો હા. નીકળી જઈએ છીએ ના આજ કે ભાઈ કપમાં દેજો એક જોયું શોખીન છે ભાઈ પ્યારી હશે એવું નહીં. ઓલો કપ તો ચા પી લે ચલો બીજું અને પછી નીકળી ગંગા જમને પૂગી ગયા છે પણ હવે અહીંથી જવાનું છે આપણે ગાડી લઈને અને આ બધા જવાના છે ફોર વ્હીલમાં એટલે હવે આપણે ટાઈટ ખાવાની છે આજે અમારે થઈ ગઈ છે જોકે ગાડી આપણી અહીંયા જ પડી છે બપોરની તો વાંધો નહીં થોડીક ટાઈટ પડીએ પણ પૂગી જાઓ વાંધો નહીં આવે તો હાલો હવે તમે ફોર વ્હીલમાં નીકળો ને હવે અમે રૂમાલું બાંધીને નીકળી પડી બીજું શું ને ડોની બેસવા મળે તો ચાલો નીકળીએ બીજું તો ફ્રેન્ડ્સ દ્વારકાથી અવાજ થોડોક ભારિયાંગો થઈ ગયો છે શરદી થાય એવું લાગે છે તો દ્વારકાથી ઘરે તો હવે આવી ગયા છીએ અને આજના વ્લોગને હવે આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ અને બેન ઓલા રૂમમાં સૂતી છે જોઈને છે જાગે કે સૂઈ ગઈ છે અવાજ તો આવે ફોનનો તો હાલો જોઈ લઈએ આપણે होती है हाँ, होती हूँ करते हुए खबर नहीं होती है जागती हुई बंद हुई गई वही में આ ફોન જોઈ છે ચલ તો આવું કંઈક છે અત્યારનું અને આ વ્લોગને હવે અહીંયા જ એન્ડ કરીએ અને મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી મહાદેવ હર મહાદેવ હર